આજે તો સરસ મજાની સવારમાં ઉઠીને ગુલાબી ઠંડીની મજા માણી અને થોડું વોક કર્યું। ત્યાં જ મને યાદ આવ્યું આજે આંગણવાડી રેસીપી સ્પર્ધા છે। મેં ફટાફટ રસોડામાં જઈને બટેટાનો છૂંદો કરી નાખ્યો। બટેટા બફાઈ ગયા હતા। પછી તેમાં ઉમેર્યું મેં તોસપટ્ટીનો ભૂક્કો। એમાં મેન તોસપટ્ટીનો ભૂક્કો ઉમેરવાનો હોય છે। 1 ચમચી તોસપટ્ટીનો ભૂક્કો, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, નિમક સ્વાદ અનુસાર, પછી તલ, ધાણા, મેથી, ચાટ મસાલો, આદુ, લસણ મરચાંની પેસ્ટ, આ બધું ઉમેરીને સરસ મજાનું એમને મેં મિક્સ કરી લીધું છે। મિક્સ કર્યા પછી એમને આપણે કટલેસ આકાર આપી દેવાનો છે। તો એક ડીશ લઈ એમાં બધા કટલેસ તૈયાર કરી અને કટલેસનો શેપ આપી દીધો છે। પછી જો હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં કટલેસને તરી લેવાના છે। તોસપટ્ટીનો ભૂક્કો છે એમાં રગોળી અને કટલેસને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સરસ મજાના તરી લેવાના છે। તો હવે જો તે બ્રાઉન કલરના થઈ ગયા છે કટલેસ, એટલે એમ તરાઈ ગયા છે। તો આ બધા કટલેસ સરસ તૈયાર છે। તો હવે અમે પહોંચી ગયા અને બધા બહેનો આંગણવાડીની જો વાનગી લઈને આવ્યા। ઘરે આવતા 6:30 વાગી ગયા હતા। શ્લોક ને સ્વરભાઈ તો ભગવાનની સરસ મજાની પૂજા કરતા હતા। શ્લોક પૂજા કરતો હતો અને સ્વરને મેં પૂછ્યું તું શું કરે? હું ધૂણું છું એ ભાઈને ધૂણતા ધૂણતા શું થયું તો એ મને કહેવા માંડ્યો, મમ્મી પપ્પા ક્યારે આવશે, પપ્પા ક્યારે આવશે, મારે પતંગ અને ફિરકી લેવી છે। થોડી વાર થઈ તેના પપ્પા પતંગ ને ફિરકી એમના માટે લઈ આવ્યા। શ્લોકભાઈ તો થેલીમાંથી પતંગ ને ફિરકી કાઢવા માંડ્યો। સરસ મજાની ફિરકી હતી, પતંગ હતી અને 2 માંસ નીકળ્યા એમાંથી। તો સ્વરે તો પહેલાં માંસ જ લઈ લીધા, ફિરકી કે પતંગ જોયું પણ નહીં। હવે માંસ લઈ અને બધાને ઘરમાં બતાવવા માંડ્યો અને શ્લોક જો એક ફિરકી નાની છે એક મોટી છે ફિરકી બતાવતો હતો ત્યાં જ સ્વરે તો માંસ પહેરી લીધું। માંસ પહેરીને તો બીવડાવવા માંડ્યો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।